ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધાતુના નિષ્કર્ષણ વિશે ધાતુશાસ્ત્રનો આપણે અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરની અંદર ધાતુઓની પ્રાપ્તિ વિશે આપણે ભણી ગયા કે ધાતુઓ છે, મોટા ભાગની ધાતુઓ પૃથ્વીના પેટાળમાંથી મળતી હોય છે ખનિજ સ્વરૂપે. એની આપણે ચર્ચા કરી લીધી. આજના લેક્ચરમાં આપણે પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજ મળે છે એમાંથી શુદ્ધ ધાતુ કેવી રીતે મેળવવી એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે ધાતુશાસ્ત્ર કે જે ધાતુઓના નિષ્કર્ષણ માટે જુદા જુદા તબક્કા સૂચવેલા છે એના માટેની વાત કરવાની છે. તો જોઈએ મિત્રો, આજે આપણે એક ચાર્ટ પહેલા આપણે જોઈએ કે ધાતુનું નિષ્કર્ષણ. ધાતુના નિષ્કર્ષણ માટેનો આપણે એક ચાર્ટ જોવાનો. તો સૌ પ્રથમ આપણને પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજ મળેલી છે, જેને આપણે કાચી ધાતુ કહીએ છીએ, તેનું સંકેન્દ્રણ કરવું. સંકેન્દ્રણ કરવું એટલે શું? પહેલો તબક્કો સંકેન્દ્રણનો છે. સંકેન્દ્રણ કરવું એટલે મોટા ભાગની શક્ય હોય એટલી અશુદ્ધિઓને દૂર કરવી. સંકેન્દ્રણ માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, પણ આપણા સિલેબસમાં સંકેન્દ્રણની કોઈ પદ્ધતિઓ દર્શાવેલી નથી. એટલે આપણે સંકેન્દ્રણ એટલે એવું યાદ રાખશું કે શક્ય હોય એટલી મોટા ભાગની અશુદ્ધિઓ દૂર કરવી. તો પહેલું કામ, ધાતુના નિષ્કર્ષણ માટેની વાત કરીએ આપણે તો સૌ પ્રથમ પહેલા કાચી ધાતુ. કાચી ધાતુનું તો કે પેલા સંકેન્દ્રણ કરવું. સંકેન્દ્રણ થાય એટલે મોટા ભાગની શક્ય હોય એટલી અશુદ્ધિઓ દૂર થઈ જાય. હવે મિત્રો, તમને યાદ હોય તો આપણે અગાઉના લેક્ચરની અંદર ધાતુઓને 3 ભાગમાં વિભાજિત કર્યા હતા. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો આ બધાના નિષ્કર્ષણ માટેની રીત છે થોડી થોડી જુદી પડે છે બધા માટેની. કારણ કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ પૃથ્વીના પેટાળમાં સંયોજિત સ્વરૂપે હોય છે. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ પૃથ્વીના પેટાળમાંથી મુક્ત સ્વરૂપમાં મળી આવે છે. તો આમ કાચી ધાતુના સંકેન્દ્રણ થયા પછી આપણે અત્યારે 3 ભાગ પાડી કે ભાઈ સક્રિય ધાતુ, ઓછી સક્રિય ધાતુ, ખૂબ જ ઓછી સક્રિય ધાતુ, એવા આપણે 3 ભાગ પાડીએ. તો સૌ પ્રથમ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, ત્યાર પછી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, ત્યાર પછી ખૂબ જ ઓછી એટલે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. સૌ પ્રથમ કાચી ધાતુ છે એનું સંકેન્દ્રણ કરવાનું. ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય આપણે તો કે ધાતુના નિષ્કર્ષણમાં પહેલું કામ, કાચી ધાતુ લઈ એને દળી પાવડર સ્વરૂપમાં લઈ, પાવડર સ્વરૂપમાં જે કાચી ધાતુ છે એનું સંકેન્દ્રણ કરો. સંકેન્દ્રણ કરવું એટલે મોટા ભાગની અશુદ્ધિઓ દૂર કરો. પછી જો કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે કે ખૂબ જ ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ છે. જો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય જેવી કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે, એક્ઝામ્પલ તરીકે આ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે, તો આવી કાચી ધાતુઓ છે કે જેની અંદર સોડિયમ હોય, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરેની ખનિજો હોય, વગેરેની ખનિજ, તો પેલું કામ આપણે આનું વિદ્યુત વિભાજનથી શુદ્ધિકરણ કરવું. પીગાળેલા સ્વરૂપમાંથી આપણે એનું વિદ્યુત વિભાજન કે ભાઈ સોડિયમની ખનિજ હોય, કેલ્શિયમની હોય, પોટેશિયમની ખનિજ હોય, એ ખનિજને પીગાળી અને એનું વિદ્યુત વિભાજન કરવાનું. વિદ્યુત વિભાજન કરવાથી શુદ્ધ ધાતુ મળશે આપણને.
તો આ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ કરવાથી આપણને શુદ્ધ ધાતુ મળશે. એટલે આપણે એવું કહી શકીએ મિત્રો કે કાચી ધાતુ જે હતી, માની લ્યો કે ઊંચી સક્રિયતા ધરાવતી કોઈ ધાતુ છે, એની ખનિજ છે આ કાચી ધાતુ, એનું સંકેન્દ્રણ કરવાનું. સંકેન્દ્રણ કર્યા પછી એને પીગાડેલા સ્વરૂપમાં ખનિજ હોય, એ પીગાડેલા સ્વરૂપના ખનિજનું વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ કરવાનું. વિદ્યુત વિભાજનથી આપણને શુદ્ધ ધાતુ મળશે. માની લ્યો કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓની ખનિજ છે, જેવી કે એક્ઝામ્પલ તરીકે ઝીંક, આયર્ન, લેડ, કોપર વગેરેની ખનિજ. તો આ ખનિજ છે એ મુખ્યત્વે બે સ્વરૂપમાં હોય. આપણે અગાઉ ભણી ગયા કે મધ્યમ સક્રિયતા ધરાવતી ખનિજ છે એ કાં સલ્ફાઇડ સ્વરૂપે હોય અને કાં કાર્બોનેટ સ્વરૂપે હોય. માની લ્યો કે એ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય, સલ્ફાઇડ યુક્ત ખનિજ હોય, અથવા તો કાર્બોનેટ યુક્ત ખનિજ હોય. જો ઝીંક, આયર્ન, લેડ, કોપર વગેરે જેવી ધાતુઓ સલ્ફાઇડ યુક્ત હોય, એટલે એનું સલ્ફર સાથેનું સંયોજન હોય, તો પેલું કામ એનું ભુંજન કરવાનું. ભુંજન કરવું એટલે શું? તો કે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું. ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને ભુંજન કહેવાય. જો કાર્બોનેટ યુક્ત ખનિજ હોય તો એનું કેલ્સિનેશન કરવાનું. કેલ્સિનેશન કરવું એટલે શું? તો કે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું. આ કેલ્સિનેશન. એકવાર ફરીથી મિત્રો, જો સલ્ફાઇડ યુક્ત ખનિજ હોય તો એનું ભુંજન કરવું એટલે કે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું. કેલ્સિનેશન, કાર્બોનેટ યુક્ત ખનિજ હોય તો કેલ્સિનેશન. કેલ્સિનેશન કરવું એટલે શું? તો કે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું. તો આ બંનેમાં ડિફરન્સ શું? ભુંજન અને કેલ્સિનેશનમાં ડિફરન્સ શું? તો કે ભુંજન એટલે શું? તો કે હવાની હાજરીમાં ગરમ કરવું, રોસ્ટેડ કરવું, એટલે એને ભુંજન કહેવાય. એટલે કેલ્સિનેશન એટલે હવાની ગેરહાજરીમાં ઊંચા તાપમાને સખત રીતે ગરમ કરવું, એટલે એને કેલ્સિનેશન. ટૂંકમાં બંને વાતમાં ગરમ કરવાની જ વાત છે, પણ હવાની હાજરીમાં તો ભુંજન કર્યું કહેવાય, હવાની ગેરહાજરી તો કેલ્સિનેશન. કેલ્સિનેશન ક્યારે કરવાનું? કાર્બોનેટ યુક્ત ખનિજ હોય તો. ભુંજન ક્યારે કરવાનું? સલ્ફાઇડ યુક્ત ખનિજ હોય તો. હવે તો કે ભુંજન ને કેલ્સિનેશન કરવાથી આપણને ધાતુનો ઓક્સાઇડ મળશે. ભુંજન કરો તોય ભલે, કેલ્સિનેશન કરો તોય ભલે, આપણને ધાતુ ઓક્સાઇડ મળશે. હવે તો કે ધાતુ ઓક્સાઇડ છે એમાંથી ઓક્સિજનને દૂર કરી નાખો. ઓક્સિજનને દૂર કરવું એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. એટલે કે એનું રિડક્શન કરવું. આ રિડક્શન, રિડક્શનથી આપણને ધાતુ મળશે. આ ધાતુ જે મળી એ પણ હજી અતિ શુદ્ધ હોતી નથી, એનું પણ શુદ્ધિકરણ કરવું જરૂરી છે. એટલે કે આપણે એવું કહી શકાય કે જો મધ્યમ સક્રિયતા ધરાવતી ઝીંક, આયર્ન, લેડ, કોપર વગેરેની કોઈ કાચી ધાતુ હોય તો આ કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવું, એટલે કે મોટા ભાગની અશુદ્ધિઓને દૂર કરવી. ત્યાર પછી સલ્ફાઇડ યુક્ત ખનિજ હોય તો એનું ભુંજન કરવું, હવાની હાજરીમાં ગરમ કરવું. જો કાર્બોનેટ યુક્ત ખનિજ હોય તો એનું કેલ્સિનેશન કરવું, હવાની ગેરહાજરીમાં ગરમ કરો, તો ધાતુનો ઓક્સાઇડ મળશે. આ ધાતુ ઓક્સાઇડમાંથી ઓક્સિજનને દૂર કરવા માટેનું રિડક્શન કરો. રિડક્શનથી આપણને ધાતુ મળશે. પણ આ ધાતુ પણ હજી અતિ શુદ્ધ હોતી નથી. આ ધાતુનું પણ શુદ્ધિકરણ કરવું જરૂરી છે. એવી જ રીતે ખૂબ જ ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ, જેવી કે એક્ઝામ્પલ તરીકે કોપર, સિલ્વર, ગોલ્ડ વગેરેની ખનિજ. તો મિત્રો યાદ રાખજો કે ગોલ્ડ, કોપર, સિલ્વર વગેરેની ખનિજ છે એ મુક્ત અવસ્થામાં હોઈ શકે, અથવા તો ઓક્સાઇડ સ્વરૂપમાં હોય, અથવા તો સલ્ફાઇડ સ્વરૂપમાં હોય. કાર્બોનેટ સ્વરૂપમાં મળવાની શક્યતા બહુ ઓછી. ફરીથી એક વખત, સિલ્વર, ગોલ્ડ, કોપર પૃથ્વીના પેટાળમાંથી મળે
તો આવી નીચી સક્રિયતા ધરાવતી ધાતુ, ખાસ કરીને આપણે સિલ્વર ગોલ્ડની વાત કરીએ તો એ પૃથ્વીના પેટાળમાંથી કાં ઓક્સાઇડ સ્વરૂપે મળશે, કાં સલ્ફાઇડ સ્વરૂપે મળશે અને કાં મુક્ત અવસ્થામાં મળશે. માની લ્યો કે એ આપણને સલ્ફાઇડ સ્વરૂપમાં હોય તો માની લ્યો કે આ સલ્ફાઇડ યુક્ત ખનિજ છે, આ સલ્ફાઇડ યુક્ત ખનિજ. તો આ સલ્ફાઇડ યુક્ત ખનિજ હોય તો આપણે જાણીએ છીએ કે એનું ગુંજન કરવું પડે. ગુંજન કરવાથી આપણને ધાતુનો ઓક્સાઇડ મળશે. એ ધાતુ ઓક્સાઇડને વધુ ગરમ કરશો, એનું રિડક્શન કરવાની જરૂર નથી પડતી, આપમેળે એનું રિડક્શન થતું હોય. એટલે સીધું જ ગુંજનથી આપણને સીધી જ ધાતુ મળશે ગરમ કરવાથી. અને આ જે ધાતુ છે એનું શુદ્ધિકરણ કરવું પડે એટલે શુદ્ધ ધાતુ મળશે. અહીં આપણે એવું કહી શકીએ કે સિલ્વર કે ગોલ્ડ છે એ સલ્ફાઇડ સ્વરૂપે હોય તો જ ગુંજન કરવું પડે. ઓક્સાઇડ સ્વરૂપમાં હોય તો ગુંજન કરવાની જરૂર રહેતી નથી. બીજી વાત ખાસ કે સિલ્વર અને ગોલ્ડ છે એ મુક્ત અવસ્થામાં પણ મળી શકે. ખરેખર આ બધી પ્રોસેસ ખૂબ જ જટિલ છે. ખરેખર સિલ્વર અને ગોલ્ડ છે એ નિક્ષાલનથી મેળવવામાં આવે છે, પણ નિક્ષાલન આ પદ્ધતિ છે એ આપણા સિલેબસની અંદર નથી, 11-12 સાયન્સની અંદર છે કે ગોલ્ડ અને સિલ્વર જેવી નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું શુદ્ધિકરણ, એનું નિષ્કર્ષણ નિક્ષાલન દ્વારા થતું હોય છે. પણ જે આપણે આગળ ભણશું, અત્યારે તો આપણે એવું યાદ રાખશું કે સિલ્વર ગોલ્ડ જેવી ધાતુ જો સલ્ફાઇડ યુક્ત હોય તો એનું ગુંજન કરશું અને ગુંજન કરી અને આપણે સીધી જેની ધાતુમાં, કેમ કે ગુંજનથી ધાતુ ઓક્સાઇડ મળશે. આ ધાતુ ઓક્સાઇડને વધુ ગરમ કરશો તો આપમેળે રિડક્શન થશે અને ધાતુ એટલે કે આમાં રિડક્શન કરવાની જરૂર પડતી નથી. જો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ હોય તો ગુંજન કેલ્સિનેશન કરી ધાતુ ઓક્સાઇડ બનાવવો પડે. ઓક્સાઇડ બન્યા પછી એનું રિડક્શન કરવામાં આવે છે. અને જો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ જે છે એનું પીગાડેલું સ્વરૂપ લેવાનું, એની ખનિજ છે એનું, એ ખનિજ છે એનું વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ કરી અને શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. તો આપણે હવે એક્ઝામ્પલ દ્વારા જોઈએ. આ જે 3 વાત આપણે અત્યારે ચાર્ટ દ્વારા જોઈ એને આપણે વિગતવાર એક્ઝામ્પલ દ્વારા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ મિત્રો. તો જોઈએ. નીચી સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ. આપણે જે 3 ભાગ પાડ્યા હતા એ મુજબ પેલા નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ, પછી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ જોશું અને ત્યાર પછી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ જોશું. તો જોઈએ મિત્રો આપણે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે. પેલો પોઈન્ટ કેવો હોય તો આ ધાતુઓ છે એ સક્રિયતા શ્રેણીમાં તળિયે આવેલી હોય છે, સક્રિયતા શ્રેણીમાં છેલ્લે આવેલી હોય છે. તો આપણે વાત કરીએ કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં તળિયે આવેલી હોય છે. જેમ કે તળિયે આવેલી કે કોપર, સિલ્વર, ગોલ્ડ, મર્ક્યુરી વગેરે કે જેઓની સક્રિયતા ખૂબ જ ઓછી હોય એને આપણે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કીધી. તો આવી નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ પૃથ્વીના પેટાળમાં
હંમેશા સલ્ફાઇડ સ્વરૂપે કે ઓક્સાઇડ સ્વરૂપે મળી આવતી હોય છે પૃથ્વીના પેટાળમાંથી. તો આપણે વાત કરીએ કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓની ખનિજ કુદરતમાં સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપે હોય છે. એટલે કે પૃથ્વીના પેટાળમાંથી આપણને સલ્ફાઇડ સ્વરૂપે મળે અથવા તો ઓક્સાઇડ સ્વરૂપે મળી આવે છે એવું આપણે કહી શકીએ. હવે તો કે આપણે જેમ પેલા વાત કરી એ મુજબ સૌ પ્રથમ પેલું કામ આપણે સંકેન્દ્રણ કરવાનું. સંકેન્દ્રણ કરવું એટલે મોટા ભાગની અશુદ્ધિઓ દૂર કરવી. માની લો કે પૃથ્વીના પેટાળમાંથી આપણને 100 કિલોની એક ખનિજ મળી આવી એક્ઝામ્પલ તરીકે. તો કે 100 કિલોની ખનિજ છે એની અંદર 100 કિલો ધાતુ ન હોય, એમાં ધાતુનું પ્રમાણ છે એ 10% કે 20% હોય, બાકી બધી અશુદ્ધિઓ હોય. તો આ અશુદ્ધિઓ શક્ય હોય એટલી દૂર કરવાનો પ્રયત્ન કરવાનો પહેલા. તો એ પ્રાથમિક તબક્કો. આપણે ચારણ ક્રિયાનો ઉપયોગ કરો, તમે ધાતુને જે દળીને તમે એને ચાળી નાખો તો એક સંકેન્દ્રણ કર્યું જ કહેવાય, અશુદ્ધિઓને દૂર કરી જ કહેવાય આપણે. એટલે પેલું કામ આપણે સંકેન્દ્રણ કરવાનું. તો આપણે વાત કરીએ કે સૌ પ્રથમ કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવામાં આવે છે. એટલે કે શક્ય હોય એટલી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. ત્યાર પછી જો કાચી ધાતુ સલ્ફાઇડ યુક્ત હોય તો તેને હવાની હાજરીમાં ગરમ કરી ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. જોઈએ મિત્રો આપણે કે પેલા આપણે વાત કરી કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ ખનિજમાં સલ્ફાઇડ સ્વરૂપે હોય કે ઓક્સાઇડ સ્વરૂપે હોય, એનું સંકેન્દ્રણ કરી નાખો. સંકેન્દ્રણ કર્યા પછી જો એ ખનિજ સલ્ફાઇડ યુક્ત હોય તો તેને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે હું વાત કરું, ફોર એક્ઝામ્પલ તરીકે HGS મર્ક્યુરીની ખનિજ છે સલ્ફાઇડ સ્વરૂપમાં કે જેનું નામ છે સિન્નેબાર. આ સિન્નેબાર છે એ ખનિજનું નામ છે. કેની ખનિજ છે? મર્ક્યુરીની. કયા સ્વરૂપમાં? સલ્ફાઇડ સ્વરૂપમાં. તો આને પહેલા આપણે દળીને પાવડર બનાવ્યો, શક્ય હોય એટલી અશુદ્ધિઓ દૂર કરી નાખી, સંકેન્દ્રણ કરી નાખ્યું. હવે આ સંકેન્દ્રિત સલ્ફાઇડ યુક્ત ખનિજ, તો કે સલ્ફાઇડ યુક્ત ખનિજ હોય તો એને હવાની હાજરીમાં ગરમ કરો. હવા એટલે કે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરશો. ગરમ કરશો એટલે ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થાય. એટલે મર્ક્યુરી છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મર્ક્યુરીનો ઓક્સાઇડ HgO અને સલ્ફર ઓક્સિજન હારે પ્રક્રિયા કરી સલ્ફર ડાયોક્સાઇડ ગેસ સ્વરૂપમાં દૂર થાય. એટલે મર્ક્યુરી સલ્ફાઇડનું મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતર થયું અને આ પ્રક્રિયા દરમિયાન સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો. હવે તો કે જે આ ઓક્સાઇડ મળ્યો એને તમે વધુ ગરમ કરશો તો આપમેળે એનું રિડક્શન થઈ જશે. અહીં રિડક્શન કરતા પદાર્થની જરૂર પડતી નથી, કારણ કે આ ધાતુની સક્રિયતા ખૂબ જ ઓછી છે. તો આપણે એવું કહી શકાય. ત્યારબાદ તેને વધુ ગરમ કરતા તેનું
રિડક્શન થઈ ધાતુ મળે છે. હવે જે આ ઓક્સાઇડ ફોર્મ છે એને આપણે વધુ ગરમ કરીએ. આ HgO એને આપણે વધુ ગરમ કરીએ. આ ગરમ કરવાની વાત છે. તો મર્ક્યુરી ઓક્સાઇડને ગરમ કરશો તો એમાંથી ઓક્સિજન દૂર થઈ જશે. આ O2 ગેસ સ્વરૂપે દૂર થઈ જશે અને મર્ક્યુરી છે આપણને શુદ્ધ સ્વરૂપમાં લિક્વિડ ફોર્મમાં મળશે. કારણ કે મર્ક્યુરીનું ગલન બિંદુ નીચું હોય છે, પ્રવાહી સ્વરૂપમાં ધાતુ મળે છે. આ શુદ્ધ ધાતુ છે. પણ હજી પણ આ ધાતુનું શુદ્ધિકરણ કરવું જરૂરી. શુદ્ધિકરણ માટેની પણ જુદી જુદી પદ્ધતિઓ છે જે આપણા સિલેબસની અંદર અત્યારે બધી જ પદ્ધતિઓ આપેલી નથી. તો આપણે એવું કહી શકીએ કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય તો પેલું કામ શું કરવાનું? તો કે આ ખનિજનું સંકેન્દ્રણ કરો. સંકેન્દ્રણ કર્યા પછી જો સલ્ફાઇડ યુક્ત ખનિજ હોય તો એને હવાની હાજરીમાં ગરમ કરો. હવાની હાજરીમાં ગરમ કરવું એટલે ગુંજન કર્યું કહેવાય આપણે, એટલે તરત જ આપણને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. હવે ત્યારબાદ તેને એટલે કે આ ધાતુ ઓક્સાઇડને વધુ ગરમ કરતા તેનું રિડક્શન થઈ અને આપણને ધાતુ મળે છે. આપણે એવું કહી શકીએ. હજી એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો આપણે, કે ફોર એક્ઝામ્પલ તરીકે બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે કોપર સલ્ફાઇડ Cu2S, કોપરની સલ્ફાઇડ યુક્ત ખનિજ, નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે કોપર. સૌ પ્રથમ એને આપણે હવાની હાજરીમાં ગરમ કરશું એટલે એનું ગુંજન થશે. એટલે પેલા તો કોપર ઓક્સાઇડ બનશે અને સલ્ફર ડાયોક્સાઇડ દૂર થશે. જ્યારે તમે સલ્ફાઇડ યુક્ત ખનિજને હવાની હાજરીમાં ગરમ કરશો ત્યારે એનો ઓક્સાઇડ બનશે અને આ પ્રક્રિયા દરમિયાન સલ્ફર ડાયોક્સાઇડ ગેસ સ્વરૂપે દૂર થશે. હવે તો કે જે આ કોપર ઓક્સાઇડ છે, માની લો કે આપણે શરૂઆત કરી કે કોપર સલ્ફાઇડની ઓક્સિજન સાથેની પ્રક્રિયાની શરૂઆત કરી, કોપર ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ બનવા લાગ્યો. 50% પ્રક્રિયા પૂર્ણ થાય, 50% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આ પ્રક્રિયાને સ્ટોપ કરી દેવામાં આવે. સ્ટોપ કરી દેવામાં આવે એટલે હવે વધારાનું ઓક્સિજન આપવામાં આવતો નથી. એટલે એવું કહી શકાય કે હવે ઓક્સિજન આપવાનું આપણે બંધ કર્યું. ક્યારે બંધ કર્યું? જ્યારે 50% નીપજ મળી ત્યારે. આ ઓક્સિજન નથી મળતો. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં દૂર થઈ ગયો. તો વધ્યું કોણ? તો કે કોપર ઓક્સાઇડ અને કોપર સલ્ફાઇડ. તો આ Cu2S પ્લસ Cu2O ક્યારે આ મળશે મિત્રો? ફરીથી એક વખત, જ્યારે કોપર સલ્ફાઇડની ઓક્સિજન આયરે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કોપર ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ બનશે. 50% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે ઓક્સિજન વાયુ બહારથી આપવાનો બંધ કરી દેવાનો. એટલે ઓક્સિજન વાયુ આપતો બંધ કરી દઈશું, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે દૂર થયો તો મિશ્રણમાં કોપર સલ્ફાઇડ ને કોપર ઓક્સાઇડ હશે. હવે આ જે કોપર સલ્ફાઇડ ને કોપર ઓક્સાઇડ છે એનું સ્વયં રિડક્શન થશે. સ્વયં રિડક્શન થઈ અને આપણને શુદ્ધ ધાતુ કોપર મળશે. એટલે કે આ સલ્ફર ને ઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરી સલ્ફર ડાયોક્સાઇડ બનાવશે, જ્યારે આ કોપર રિડક્શન પામશે. એવું કહી શકીએ આપણે. આ Cu+SO2 આ સ્વયં રિડક્શન પ્રક્રિયા થઈ. કેવી પ્રક્રિયા થઈ? સ્વયં રિડક્શન પ્રક્રિયા. આમાં કોઈ રિડક્શન કરતા પદાર્થની જરૂર પડતી નથી. હવે એક વાત કહું તમને મિત્રો, કે આ જે કોપર મળ્યું, આ કોપર અતિ શુદ્ધ હોતું નથી. હજી પણ આની અંદર ઘણી બધી અશુદ્ધિઓ આવેલી હોય છે. તો આ કોપરનું શુદ્ધિકરણ કરવું જરૂરી, ત્યારે આપણને શુદ્ધ ધાતુ કોપર મળે છે. અત્યારે આજે આપણને પ્રાથમિક તબક્કામાં જે કોપર મળ્યું, આ કોપર છે એને ફોલ્લાવાળું તાંબુ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ પ્રક્રિયાથી જે આપણને કોપર મળ્યું એને ફોલ્લાવાળું તાંબુ કહેવામાં આવે છે. શા માટે? તો કે એક વખત તમને કહી દઉં શા માટે. આ પ્રક્રિયા કરી, 50% નીપજ મળી, ઓક્સિજન આપવાનું બંધ કરી દીધું આપણે. ઓકે, મિશ્રણમાં કોપર સલ્ફાઇડ ને કોપર ઓક્સિજન આ બંને હતા. મિશ્રણ ઠંડુ પડતું ગયું, સલ્ફર ને ઓક્સિજન બે પ્રક્રિયા કરી, સલ્ફર ડાયોક્સાઇડ. તો કોપરમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુના પરપોટા બહાર નીકળતા હતા. તો જેમ જેમ કોપરમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુના પરપોટા બહાર નીકળશે એમ કોપરની સપાટી ઉપર ફોલ્લા પડતા જશે. એટલા માટે આ કોપરને ફોલ્લાવાળું તાંબુ કહેવામાં આવે છે. આ કોપર છે એ અતિ શુદ્ધ હોતું નથી. હવે આ બે પ્રક્રિયા છે મિત્રો, એને આપણે એક વખત બેલેન્સ કરવાનો પ્રયત્ન કરી લઈએ. આપણે જોઈએ અત્યારે તો કે આ HGS છે,
એનું HGO માં રૂપાંતર ને SO2. અહીં ઓક્સિજન ટોટલ જોઈએ આપણે, ઓક્સિજન ટોટલ 2, અહીંયા ઓક્સિજન કેટલા 2 ને 1 3. સલ્ફર ની વાત કરીએ, સલ્ફર 1, અહીંયા સલ્ફર 1, મર્ક્યુરી 1 છે, મર્ક્યુરી 1 છે, એટલે કે અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા ટોટલ 3 ઓક્સિજન છે. માની લો તમે આને 2 વડે ગુણો તો 4 ઓક્સિજન થાય, તો આને પણ તમે 2 વડે ગુણ નાખો એટલે 2 ઓક્સિજન આ 2 ઓક્સિજન આ 4, Hg2 છે તો આ Hg2, એટલે કે આપણે એવું કહી શકીએ, જો સલ્ફર કેટલા થયા 2, અહીં સલ્ફર કેટલા 1, તો આને પણ તમે 2 વડે ગુણશો તો ઓક્સિજન 2 દુ 4, 4 ને 2 6, અહીં કેટલા 2 દુ 4 તો 3. મેં તમને વાત તો કહી છે મિત્રો કે પ્રક્રિયા હંમેશા પ્રયત્ન અને ભૂલ દ્વારા બેલેન્સ થાય. તો અત્યારે જોઈ શકીએ 2 મર્ક્યુરી, આ 2 મર્ક્યુરી છે, 2 સલ્ફર, આ સલ્ફર છે, 3 દુ 6 ઓક્સિજન, 2 દુ 4 ને 2 6 ઓક્સિજન. મર્ક્યુરી ઓક્સાઇડ છે, આ મર્ક્યુરી ઓક્સિજન, આ O2 છે, અહીં 1 ઓક્સિજન છે, અને 2 વડે ગુણ નાખો તો આને પણ આપણે 2 વડે ગુણ નાખો તો આ પ્રક્રિયા પણ બેલેન્સ થઈ ગઈ. એવી જ રીતે અહીં Cu2, અહીં Cu2, અહીં આપણે જોઈએ તો S1 છે, અહીં પણ S1 છે, ઓક્સિજન 2, ઓક્સિજન 2 ને 1 3 છે, તો પેલું કામ આને 2 વડે ગુણ નાખ્યું, 2 વડે ગુણવાથી આને પણ આપણે 2 વડે ગુણીએ, તો જો આને આપણે 2 વડે ગુણી તો 2 અને 2 ઓક્સિજન એટલે 4 થઈ ગયા, ઓકે. પણ કોપર કેટલા થયા 2 દુ 4, તો અહીં આપણે 2 વડે ગુણીએ, 2 વડે ગુણશો એટલે કોપર 4, પણ સલ્ફર કેટલા થયા 2, તો અહીં આપણે 2 વડે ગુણીએ તો ઓક્સિજન કેટલા થઈ ગયા 2 દુ 4, 4 ને 2 6, તો અહીં આપણે 3 વડે ગુણ નાખીએ. હવે મિત્રો એક વખત ચેક કરીએ આપણે તો 2 દુ 4 કોપર, અહીં 4 કોપર, 2 સલ્ફર, 2 સલ્ફર, 3 દુ ને 6 ઓક્સિજન, આ 2 દુ 4, 4 ને 2 6 ઓક્સિજન. એવી જ રીતે મિત્રો આ પ્રક્રિયાને તમે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરજો. પ્રક્રિયા બેલેન્સ તમે જેમ વધુ ને વધુ પ્રેક્ટિસ કરશો એમ પ્રક્રિયા બેલેન્સ કરવામાં આપણને વધુ સરળતા રહેશે, એટલે પ્રયત્ન કરવાનો આપણે પ્રક્રિયા. અત્યારે આપણે આ પ્રક્રિયાને બેલેન્સ કરી, તમારે નોટબુકની અંદર પેલા પ્રક્રિયા લખી અને એના મોલ લખવાની જરૂર નહીં, અને મોલ કહેવાય કે 2 મોલ HGS, 3 મોલ O2, આ રીતે પ્રક્રિયાને યાદ રખાય નહીં. મોલ સાથે ક્યારેય પ્રક્રિયાને યાદ રાખવી નહીં. તો પ્રક્રિયાને બેલેન્સ કરવાની તમારે પ્રયત્ન કરવાનો છે. હવે પછીના લેક્ચરની અંદર મિત્રો આપણે અત્યારે નીચી સક્રિયતા વાળી ધાતુ હતી, હવે આપણે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ એના નિષ્કર્ષણની વાત કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો.